નમસ્કાર મિત્રો. તો રેડ મચેરા તરીકે ખૂબ જ પ્રચલિત થયેલ આ છોડ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ રેડ મચેરા છે અને આ છોડનું બીજું નામ ચાઇના ડોલ પણ છે. મિત્રો આના જે પત્તા છે એ ડાર્ક ગ્રીન કલરના આવે છે અને સરસ મજાના એનો લુક છે. મિત્રો આપ જોઈ રહ્યા છો સરસ મજાના રેડ મચેરાના આ એના પત્તા છે. મિત્રો આ જે પ્લાન્ટ છે એ રફ એન્ડ ટફ પ્લાન્ટ છે. ખૂબ જ સરસ રીતે કુંડામાં અને જમીનની અંદર ઉગી જતો હોય છે. તેમજ મિત્રો આ જે છોડ છે એ સુકાતો નથી અને ઓછા પાણીમાં પણ સરસ રીતે ગ્રો થઈ જતો હોય છે. મિત્રો એના પત્તાની જો વાત કરીએ તો થોડા સોફ્ટ હોય છે અને થોડા આમ લંબગોળ આકારના એના પત્તા હોય છે. મિત્રો આ જે પ્લાન્ટ છે એ તાપ અને છાંયો એમ બંને જગ્યાએ ગ્રો થઈ જતો હોય છે અને સરસ રીતે ઉગી જતો હોય છે. કોઈ એવી સ્પેશિયલ કેરની એટલે કે કોઈ સ્પેશિયલ કાળજીની અને જરૂર પડતી નથી અને જ્યારે નવી કૂપણો નીકળે ત્યારે એના પત્તાનો કલર આવો હોય છે. મિત્રો આ જે પ્લાન્ટ્સ છે, આ જે છોડ છે એને કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગાડી શકાય છે. મિત્રો કુંડાની અંદર આનો આ જે છોડ છે એનો કંઈક લુક આવો હોય છે. ડેન્સિટી તમારે બનાવવી હોય, કોઈ વાડ બનાવવી હોય અથવા કોઈ એરિયાને કવર કરવો હોય અથવા તો જો કોઈ કુંડું હોય અને એની અંદર જો કોઈ છોડ લગાવવો હોય અને ખૂબ જ સરસ લાગે તેમજ મિત્રો આકર્ષક પણ હોય અને ભરાવદાર પણ હોય તો આ જે પ્લાન્ટ્સ છે એને તમે ઉગાડી શકો છો. મિત્રો બીજો પ્લાન્ટ્સ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એ એક બીજા કુંડાની અંદર અમે લગાવેલો છે. મિત્રો જે બ્લેક કલરના ફાઇકસ આવતા હતા એની જગ્યાએ જો આ છોડ લગાવવામાં આવે તો ખૂબ જ સરસ લાગે છે. બ્લેક કલરના લીફવાળા જે ફાઇકસ આવતા હતા એ જે ફાઇકસની રિપ્લેસમેન્ટની અંદર આ પ્લાન્ટ્સ તમે લગાવી શકો છો. ફાઇકસની અંદર કેવું કે જ્યારે ફાઇકસનો અમુક સમય થાય ત્યારબાદ પત્તા આમ બંધ થઈ જતા હોય છે, કુકળી જતા હોય છે, એવું થતું હોય છે. જ્યારે આ જે પ્લાન્ટ્સ છે એની અંદર એવું થશે નહીં અને ખૂબ જ સરસ લાગશે. મિત્રો અહીંયા પણ જોઈ શકો છો અમે ખૂબ જ સરસ રીતે અને એક રેક્ટેંગલ પોટ છે, લંબચોરસ કુંડું છે, એની અંદર અમે લગાવેલો છે અને નીચે સ્પાઈડર પ્લાન્ટ લગાવેલા છે. તો મિત્રો આપ પણ આ રીતે લગાવી શકો છો. આ પ્લાન્ટ્સ એવું નહીં કે રેક્ટેંગલ પોટ્સની અંદર લગાવી શકાય. આ જે પ્લાન્ટ્સ છે એને તમે જે ગોળ આકારનું કુંડું આવે છે એની અંદર પણ તમે લગાવી શકો છો. મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને કટિંગથી ઉગાડી શકાય છે અને ઘણા બધા લોકોનું એવું કહેવું હોય છે કે આ જે પ્લાન્ટ્સ છે એની અંદર ફ્લાવર આવે છે કે નથી આવતા. તો મિત્રો આજે એ વાત પણ આપણે કરી લઈએ કે આ જે ફ્લાવર્સ છે, આ જે રેડ મચેરાના ફ્લાવર્સ છે આવે છે કે નથી આવતા. તો મિત્રો આ જે રેડ મચેરા છે એની અંદર ફ્લાવર્સ આવે છે સફેદ કલરના, દૂધિયા કલર જેવા આની ઉપર ફ્લાવર્સ આવે છે. આ પ્લાન્ટ્સ ઉપર ફ્લાવર આવે છે. મિત્રો ખૂબ સરસ લાગે છે જે ફ્લાવર આવે છે એ. અને મિત્રો મોટે ભાગે નીચેના ભાગની અંદર ફ્લાવર આવતા હોય છે. મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સરસ રીતે અમે આજે રેડ મચેરા છે એને કુંડાની અંદર ગ્રો કરેલા છે. તો મિત્રો આપ આપના ઘરે આવો એક પ્લાન્ટ્સ લગાવી શકો છો. ખૂબ જ સરસ છે. પત્તા મોટા છે, ગ્રીન કલરના છે, ડાર્ક ગ્રીન કલરના છે અને મિત્રો રફ એન્ડ ટફ પ્લાન્ટ છે. ખૂબ જ સરળતાથી ગ્રો થઈ જતો હોય છે અને એની જે બ્યુટી છે એ અન્ય પ્લાન્ટ્સની સરખામણીમાં કંઈક અલગ જ છે. આપ જોઈ રહ્યા છો આમ એકસાથે અમે જે પોટ છે એની અંદર અમે 3 પ્લાન્ટ્સ લગાવેલા છે.